જામનગર જિલ્લામાં ધ્રોલ, કાલાવાડ અને જામજોધપુર નગરપાલિકાની સામાન્ય ચૂંટણી અને તાલુકા પંચાયતની 14 જામવંથલીની પેટા ચૂંટણીની માટે તારીખ 18/2/25ના રોજ સવારે 9 વાગ્યાથી મતગણતરીની કાર્યવાહી શરૂ થશે. આ માટે નગરપાલિકા વિસ્તારમાં મતગણતરી કેન્દ્ર ઉપર 4 ટેબલ અને તાલુકા પંચાયત માટે 2 ટેબલની વ્યવસ્થા છે અને એના માટે 175 જેટલા કર્મચારીઓ, તાલીમબદ્ધ કર્મચારીઓ ત્યાં મતગણતરીની કાર્યવાહીમાં હાજર રહેશે. આ ઉપરાંત 175થી વધારે પોલીસ કર્મચારીઓ ત્યાં મતગણતરી કેન્દ્ર ઉપર શાંતિપૂર્ણ રીતે મતગણતરી થાય એ માટે મતગણતરી કેન્દ્ર પર ફરજ બજાવશે. મતગણતરી વોર્ડ વાઇઝ થશે કે જે દરેક કેન્દ્ર ઉપર એ રીતે વોર્ડ વાઇઝ મતગણતરીની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.